અને હમણાં જ તાજેતરમાં મને સમાચાર મળ્યા છે કે જસદણ વિછિયાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ વાણી વિલાસ કર્યો છે। કુંવરજી બાવળિયા એવું કહે છે કે બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાનો કોળી સમાજ આમ આદમી પાર્ટી સાથે નથી, પરંતુ હું કુંવરજી બાવળિયાને આજે જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે હજારોની સંખ્યામાં આજે ખેડૂત મહાપંચાયતમાં કોળી સમાજ ઉપસ્થિત છે અને એનો ઉદાહરણ હું તમને આજે આપવા માટે આવ્યો છું। હું અહીંથી માનદાતા ભગવાનનો નારો બોલાવવા જઈ રહ્યો છું। તમારે મુઠ્ઠીવાળી અને તાકાતથી આ નારો બોલવાનો છે। બોલો પૃથ્વીપતિ સમ્રાટ માનદાતા મહારાજની। કુંવરજીભાઈ સાંભળી લેજો, કોળી સમાજ આમ આદમી પાર્ટીની સાથે છે। બોટાદનો કોળી સમાજ આમ આદમી પાર્ટીની સાથે છે। કુંવરજીભાઈ જોઈ લેજો, સુરેન્દ્રનગરનો કોળી સમાજ આમ આદમી પાર્ટીની સાથે છે। જ્યારે કોળી સમાજ સાથે અન્યાય અને અત્યાચાર થાય ત્યારે આ કોળી સમાજના ભારતીય જનતા પાર્ટીના ગુલામ નેતાઓ રાજનીતિ કરવા માટે આવી જાય છે, પરંતુ આજે હું ચોક્કસપણે એને કહેવા માંગીશ કે આ જ બોટાદનો કોળી સમાજ છે જેણે આમ આદમી પાર્ટીને 2022ની ચૂંટણીમાં જીત અપાવી હતી। આ જ કોળી સમાજ છે જે સમગ્ર ગુજરાતની અંદર અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરતો હતો, પરંતુ આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી સાથે જોડાઈને આ ભાજપને જડબાતોડ જવાબ દેવાનો છે અને ભારતીય જનતા પાર્ટીને જડમૂળમાંથી ઉખાડીને ફેંકી દેવાનો છે।